જો હવે જેને માલ નથી મળ્યો ને આમાં જેટલા હોય એને રાજી ખુશી મારી ઓફિસે એને સ્ટેટમેન્ટ લખાવી દે, હું નિવેદનો લઈ લઉં છું. જેટલા જેટલા કાર્ડ ધારક હોય તો એટલા પૂરતો જ પ્રશ્ન છે. પછી જે કાર્ડ ધારક નિવેદન લખાવશે એના આધારે એને મામલતદાર કે દુકાનવાળા હેરાન નહીં કરે એની ખાતરી શું? નહીં, મને ફરિયાદ આપી દેવાની. આ ફરિયાદ આપીએ ક્યાં લ્યો છો તમે? હવે પાછી નવી ફરિયાદ આપવાની. પણ આમાં તમે એક તો વિદ્વાન વકીલ છો, હા, એટલે એડવોકેટ ની પરિભાષામાં જે આપણે ડોક્યુમેન્ટ લેવાના થાય, નિવેદન લેવું પડે તો જ હું ફરિયાદ દાખલ કરું ને. એ બધાના નિવેદન ધારાસભ્ય લઈએ, ધારાસભ્ય તમને આપી દે તો શું થાય? હા, તો લઈને આપી દો તો વાંધો નહીં. લેખિતમાં અરે ઉભારો ટાઈપિંગ. અરે એ મૌખિક નહીં, તમે મૌખિક, આ તમને મૌખિક કે છે, તમારો માણસ એને કયો લેખિત લખી લે. લખી લો મારું નિવેદન લખી, મૌખિક બોલે નિવેદન લખો ધારાસભ્ય. તમારે લખવાનું હોય સાહેબ. જે કાર્ડ ધારકને નથી મળ્યું ને એના નિવેદન નોંધી કાર્ડ ધારક હોય આને કહી દીધું ધારાસભ્ય. તમે નહીં સાહેબ, 4 મુદ્દાને એક મુદ્દો ન બનાવો. એક તો ફૂડ બિલ નથી આપતા, પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો સમયસર વિતરણ કરવાને બદલે મહિનાના અંતે લઈ જાય, બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે કે આ 2 મહિનાના અનાજ વાળું છોડ દો. રેગ્યુલર જે મહિના ટુ મહિના અનાજ આપે એમાં દરેક વખતે ઓછું આપે છે, પેલું જણસ ઓછી આપે છે. પેલા તો માત્ર ખાંડ ને દાળ આપી દે છે, ઘઉં ચોખા નથી આપતા, અથવા ઘઉં ચોખા આપે તો દાળ નથી આપતા, અથવા તો 20 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ 20 કિલો ઘઉંના બદલે, સાંભળો, 4 મુદ્દા છે. પહેલો મુદ્દો ફૂડ બિલ, બીજો મુદ્દો સમયસરનું વિતરણ, ત્રીજો મુદ્દો ક્વોન્ટિટી ઓછી આપવામાં આવે છે, ચોથો મુદ્દો આ 2 મહિનાનું અનાજ નથી આપ્યું. એ તમારે 4 મુદ્દાની તપાસ કરવાની છે. હવે 4 મુદ્દાની તપાસ કરી લઈએ, જે પ્રશ્ન આવ્યો છે એની અમે પગલા લઈશું. વિશ્વાસ નથી તમારી ઉપર સહેજે, થાય નહીં તમારાથી ગુંડા, બહુ મોટા ગુંડા સાહેબ, તમારી લેવલ બાદના માણસો છે. જે દુકાનમાં જે ગામમાં આવો પ્રશ્ન બન્યો હશે એ કાર્ડ ધારક સ્ટેટમેન્ટ આપશે અમને, તો અમે કાયદેસરની કાર્ય માટે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈશું. ધારાસભ્યની કોઈ એટલે એના આધારે અમે લખી દઈશું. 11 વાગ્યાનો કહું છું ચોરી થાય છે, તમે હજુ સ્ટેટમેન્ટ રમો છો સાહેબ. આટલા બધા તમે માફિયાઓની સામે લાચાર કેમ છો? નહીં, એટલા બધા લાચાર કેમ? તપાસ કર્યા પછી જ ફરિયાદ દાખલ કરી દઈશું. ચોરી તો ચોરી જ કહેવાય, પણ ચોરીના એવિડન્સ ચોરી તો ચોરી જ કહેવાય ને. અમારી પાસે અમારા ધારાસભ્યએ ચોરી પકડાવી છે. તપાસ માટે તમે સહકાર આપો, એમને તો સહકાર આપો, અમે લખી દઈએ નિવેદનો. એમને પછી દુકાનદાર ઉપર તમે શું કરશો? એમ નહીં. તમે આમ જનતાને નિવેદન લખાવવા માટે મજબૂર કરો છો અથવા રજૂઆત કરો છો. તમે નિવેદન લખાવો. તમે શરૂઆત તમારા ગોડાઉન થી કેમ નથી કરતા? પહેલા તમારા ગોડાઉને જાઓ, કેટલો માલ ગોડાઉન માંથી બહાર નીકળ્યો,